રાધનપુર નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ। શહેરમાં પીવાનું પાણી દૂષિત આવતા પાલિકા પહોંચી વિરોધ દર્શાવ્યો। શહેરમાં પીવાનું પાણી દુર્ગંધ આવતા મહિલાઓમાં ભારે રોષ। રાધનપુરમાં નગરપાલિકાની નવીન બોડી પણ પાણીમાં બેઠી। શહેરમાં પીવાનું દૂષિત પાણી આવતા મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ કરાયો છે। દૂષિત પાણીના પ્રશ્નનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકાને તાળાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। પાલિકામાં રજૂઆત સમયે પ્રમુખની ચેમ્બર ખાલી હતી। અમે નગરપાલિકા પ્રમુખ ક્યારેય જોયા નથી, હંમેશા તેમના પતિ જ કામગીરી કરતા જોવા મળે છે, તો પછી પ્રમુખ કોણ? તેવું સ્થાનિક મહિલાઓએ બળાપો કાઢ્યો છે। રાધનપુર વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, 4 ના સ્થાનિક રહીશો અને મહિલાઓ સાથે નગરસેવક જયાબેન ઠાકોર જોડાયા હતા। પાલિકામાં ચાલતી લાલિયાવાડી સામે રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે। અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। આરોગ્ય અને સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવોને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। પાલિકા સામે આંદોલન તીવ્ર બનશે તેમજ આગામી સમયમાં પાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો અત્યારે અમે નગરપાલિકા આવ્યા છીએ, પ્રમુખશ્રીના પતિ વિક્રમભાઈ એવું કહે છે કે 5 વાગ્યા પછી કે ભાવનાબેન આવશે એવું કહે છે, તો 5 વાગ્યા પછી તો નગરપાલિકા બંધ થઈ જાય, તો 5 વાગ્યા પછી અમારે કોને રજૂઆત કરવા જવાનું? બોલો। તો પછી તમે અહીંયા ઉપપ્રમુખની ખુરશીમાં બેઠા છો, એમ નહીં, તમે ઉપપ્રમુખની ખુરશી આ તો ચૂંટાયેલા છે, ખુરશી છે તમે અહીંયા બેઠા ખાલી મને કીધું કે ગુલ્લુભાઈનો ફોન આવ્યો એટલે હું આવ્યો। ગુલ્લુભાઈ ચૂંટાયેલા છે, ગુલ્લુભાઈ અહીંયા બેસી શકે છે। ભાવનાબેન નથી, તમે ચૂંટાયેલા છો ને તમે અહીંયા બેસી શકો। હા તો ભાવનાબેનને બોલો ને, મારે જવાબ કોની જોડે લેવો? જવાબ કોની જોડે લેવો? ભાવનાબેનને બોલાવો। આઈને બેસી કે આ થોડી એમની ખુરશી છે, અહીંયા કોઈ અસર જ પસંદ। ખારીવાડી અને બંદૂકવાસ વિસ્તારમાં ખૂબ જ અતિશય દોડું પાણી આવે છે એવી રજૂઆત લઈ સદસ્ય શ્રી 1 નંબર વોર્ડના જયાબેન અને એમના સાથે 25 એમાંથી આવી 3 મહિનાથી આવે। હા હા અને પછી લાસ્ટ હા 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 સારું વાંધો નહીં। હવે હું શું કહેવા માંગુ છું, એના પછી જે આપણે ફર્સ્ટ ટાઈમ 1 થી 2 વાર રજૂઆત હતી બરોબર, તો એનું કંઈક પંચરનું લીકેજ કંઈક હતું એ તો કરાવી દીધું છે ને તમે? પાણી આવે 2 મિલો નહીં અત્યારે જો અમારી વચ્ચે આજે